હેલો સ્ટુડન્ટ, હવે ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે જોતા હતા। હવે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાની અંદર અહીંયા આપણે અપૂર્ણાંક વિશેનું બધું આપણે જોઈ લીધું એટલે છેલ્લે આપણે અપૂર્ણાંકના ભાગાકાર સુધી જોયું હતું આપણે। હવે આપણે નવો પોઈન્ટ શીખવાનો છે દશાંશ સંખ્યાઓ। હવે દશાંશ સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? આપણને પહેલા ખબર છે દશાંશ સંખ્યા એટલે પોઈન્ટ વાળી, કે આપણે જે ભાષામાં કહીએ છીએ આપણે એ કેવી કહીએ છીએ તો પોઈન્ટ વાળી સંખ્યા। કેવી સંખ્યાઓ? તો પોઈન્ટ વાળી સંખ્યાઓ કે એની અંદર આપણને જે આપેલા હોય તેને આપણે પોઈન્ટ થી એને દર્શાવી શકીએ। તો પોઈન્ટ વાળી સંખ્યાની અંદર દાખલા તરીકે અહીંયા લખીએ 0.2 0.5 0.31 પછી અહીંયા લખીએ 2.5 10.6 વગેરે। આ બધી મેં સંખ્યાઓ લખી એ બધી દશાંશ સંખ્યાઓ કહેવાય। કેવી કહેવાય? દશાંશ, કે જેની અંદર પોઈન્ટ આપણને આપેલો છે। જોઈએ 0.2 તો પોઈન્ટ વચ્ચે આપેલો છે, 0.5 તો અહીંયા પોઈન્ટ 0.31 પછી 2.5 કેટલો આપ્યો છે 2.5 પછી 10.6 વગેરે છે જે સંખ્યાઓ કહેવાય એ કેવી સંખ્યાઓ કહીએ છીએ આપણે તો દશાંશ। કેવી કહીએ છીએ? દશાંશ સંખ્યાઓ। તો આ દશાંશ સંખ્યાની અંદર આપણે આ દશાંશ સંખ્યા વિશે ભણવાનું છે। હવે દશાંશ સંખ્યાની અંદર કેવું હોય તો જે દશાંશ સંખ્યા આપણને આપેલી છે એ દશાંશ સંખ્યાની અંદર આપણે દશાંશ સંખ્યાનું અપૂર્ણાંકમાં અને અપૂર્ણાંકનું દશાંશ સંખ્યાની અંદર રૂપાંતર કરી શકીએ છે। તો યાદ રાખવાનું કેવી રીતે આપણે રૂપાંતર એને કરી શકીએ તો એ જે સંખ્યાઓ આપણને આપી છે એ સંખ્યાની અંદરથી આપણે જોઈએ કે એનું જે રૂપાંતર છે એ રૂપાંતર આપણે કરવું હોય તો જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યા। હવે રૂપાંતર તો દશાંશનું આપણે પહેલા એ શકીએ દશાંશનું અપૂર્ણાંકમાં રૂપાંતરણ। તેનું રૂપાંતરણ કેવી રીતે થાય? દાખલા તરીકે અહીંયા આપણને આપેલી છે કોઈ સંખ્યા લખી મેં 0.2। હવે અહીંયાથી આપણે પાછળની એકમથી જોઈએ તો એકમથી એનો અંદર પોઈન્ટ આપણને આપેલો છે તો એક અંકે પોઈન્ટ કહીએ 0.2 એટલે અહીંયાથી ગણીએ તો એક અંકે પોઈન્ટ છે। જો આ પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો અહીંયા 2 આવી જશે અને એક અંકે પોઈન્ટ છે તો નીચે કેટલા લખવા પડે 10 લખવા પડશે। કેટલા લખવા પડશે 10। એટલે આને આપણે તો અપૂર્ણાંકની અંદર શું થાય 2/10। કઈ સંખ્યા થશે 2/10। તો આ રીતે આપણે રૂપાંતર કરી શકીએ। કોઈ પણ સંખ્યા આપણને આપી છે દાખલા તરીકે 3.25 આનું રૂપાંતર કરવું છે આપણે તો 3.25 એટલે જો પાછળથી ગણવાનું તો 1 અને 2 અંકે પોઈન્ટ છે। કેટલા અંકે પોઈન્ટ છે 2 અંકે પોઈન્ટ છે। તો 2 અંકે પોઈન્ટ હોય તો આપણે 2 0 અહીંયા 1 0 એટલે 10 લગાવ્યા 2 0 લગાવ્યા એટલે 100 થાય તો અહીંયા કેટલા થાય 325/100। કેટલા થશે 325/100। તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદરથી આપણે જે સંખ્યા આપણને આપેલી હોય એના આધારે આપણે સંખ્યા લખી શકીએ કે કઈ સંખ્યા આપણને કેવી રીતે આપેલી છે। તો આની અંદર જે પોઈન્ટનો ઉપયોગ કરી બરાબર એ સંખ્યા આપણને જે સંખ્યા એનો ઉપયોગથી આપણે એ સંખ્યાને લખી શકીએ કે કઈ સંખ્યા આપણને આપેલી છે। બીજી કોઈ સંખ્યા તો જેટલા અંકે આપણને આપી હોય એ અંકે આપણે લખી શકીએ। દાખલા તરીકે 51.225 આ સંખ્યાને આપણે દર્શાવી છે તો જો 1 2 ને 3 અહીંયાથી ના ગણતા 1 2 ને પણ 1 2 ને 3 અંકે પોઈન્ટ તો કેટલા થાય 51,225/1000। કેટલા થાય 1000। તો આપણે શું કર્યું દશાંશનું અપૂર્ણાંકની અંદર રૂપાંતર કર્યું છે। જે દશાંશ સંખ્યા આપી છે એને અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરો તો આ રીતે આપણે પોઈન્ટ થી કરી શકીએ। હવે યાદ રાખજો તમે કે જ્યારે આપણે પોઈન્ટ વાળી સંખ્યા આપી છે કે દશાંશ સંખ્યા આપી છે અને અપૂર્ણાંકની અંદર રૂપાંતર કર્યું છે તો એક અંકીય પોઈન્ટ હોય તો 10 આવે, 2 અંકીય હોય તો 100 આવે અને 3 અંકીય હોય તો 1000। કેટલા આવે 1000 આપણે એની અંદર લખી શકીએ। તો તમારે એવી જાતે પણ તમે સંખ્યાઓ લખી શકો ને તો અહીં હું લખું છું તમે જાતે પણ બનાવી શકો છો 1.3 2.51 32.391 તો આ ત્રણ સંખ્યાઓ છે તમે એને શું કરવાનું તમારે અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરવાનું છે। જાતે રૂપાંતર કરશો એટલે તમને એની અંદર ખબર પડી જશે કે આપણે કેવી રીતે રૂપાંતર કરીએ છીએ। હવે જો તો અહીંયા આપણને મળ્યો 10 100 અને 1000 કેટલું 10 6 અને 1000 તો એનું રૂપાંતર કરવાની અંદર આપણને ખબર પડી કે કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ છે। તો આને આધારે આપણે એકમો છે કયા છે એકમો અને એકમો એટલે કેવા એકમો તો એ શીખવાનું એની અંદર એકમ કેવી રીતે દાખલા તરીકે અહીંયા લખીએ છીએ આપણે
તો 1 સેન્ટીમીટર અહીંયાથી આપણે સેન્ટીમીટર થી ચાલુ કરીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી કેટલા થશે 10 મીમી તો આ એકમની અંદર જો 10 આયા તો આપણે એની દશાંશમાં ડાયરેક્ટ રૂપાંતર કરવું છે એકમ તો રૂપાંતર આપણે કરી શકીએ છે કે જે સંખ્યા આપણે આપી છે એ રીતે પછી 1 મીટર તો કેટલા થાય 100 સેન્ટીમીટર કેટલા થશે 100 સેન્ટીમીટર પછી 1 કિલોમીટર 100 છે 1 કિલોમીટર તો બરાબર કેટલા થાય 1000 મીટર તો જો આ એકમોનું રૂપાંતરણ આપણે કરીએ છીએ તો એ રીતે આપણે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ નું કરવું છે કેટલા થશે 1000 કેટલા થશે 1000 ગ્રામ કે જે આપણે આપ્યું છે અહીંયા આપણે લખી શકીએ પછી જો 1 લીટર બરાબર કેટલા થશે 1000 મિલીલીટર કેટલા થશે 1000 મિલીલીટર પછી બીજું એકમ 1 રૂપિયો બરાબર કેટલા થાય 100 પૈસા આ બધા એકમો છે શું છે એકમો કે એકમોનું આપણે રૂપાંતર કરવું છે તો કેવી રીતે આપણે કરી શકીએ છે તો એની અંદરથી એકમની અંદરથી આપણને ખબર પડી જાય કે એકમ સંખ્યા આપણે લખીએ છે તો એ કેવી રીતે લખી શકાય તો આ એકમો તમારે યાદ રાખવાના છે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1 લીટર બરાબર 1000 મિલી અને 1 રૂપિયો બરાબર 100 પૈસા હવે આ બધાનું આપણે રૂપાંતર કરવાનું એટલે કે રૂપાંતર કેવી રીતે કરી શકાય છે હું તમને શીખવાડીશ કે એની અંદર આપણને કેવી રીતે આવે છે તો એના આધારે આપણે એને શીખી શકીએ કે કેવી રીતે આપણે એને લખી શકાય છે કે એને રૂપાંતર કરવું છે તો આપણે રૂપાંતર કેવી રીતે કરી શકીએ તો અહીંયા આપણને આપેલું છે એ સંખ્યાથી આપણે એને લખવું છે કે આ સંખ્યા આપણને આપેલી છે દાખલા તરીકે અહીંયા જો તો આમાંથી કોઈ એકમ આપ્યો છે આપણને દાખલા તરીકે અહીંયા લખીએ છે 25 પૈસા આને રૂપિયામાં રૂપાંતર કરવું છે શું કરવું છે રૂપિયામાં રૂપાંતર કરવું છે તો 25 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા તો આને રૂપિયામાં લખવું છે શું કરવું પડે 25 પૈસા તો એને રૂપિયામાં ફેરવવું હોય તો 100 વડે એને શું કરવું પડે ભાગાકાર તો 100 વડે કરીએ હવે 100 વડે થયું એટલે 25 100 હોય તો આપણે આ શું થાય તો આ સંખ્યા આપણને અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકને આપણે દશાંશમાં કરીએ તો 100 છે તો 2 અંકે પોઈન્ટ આવે તો 25 આવી ગયા 2 અંક પછી અહીંયા પોઈન્ટ આગળ કઈ નથી એટલે 0 તો અહીંયા શું આવે 0.25 કેવા થાય 0.25 તો આ રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ શું કરી શકીએ રૂપાંતર કરી શકાય કોઈ પણ આપણે સંખ્યા આપી હોય તે સંખ્યાને દાખલા તરીકે અહીંયા લખીએ છીએ આપણે 9 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ આનું રૂપાંતર કરો છો તો 9 ગ્રામ તો ગ્રામનું કિલોગ્રામમાં કેટલા છે 1000 તો અહીંયા આપણે ભાગ્યા 1000 ત્રણ અંક છે ધ્યાન રાખજો અહીંયા ત્રણ અંક આપણને આપેલા છે હવે અહીંયા તો એક જ અંક છે તો 9 હવે બાકીના બે અંક તો અહીંયા શું લખી દેવાનું 00.0 તો એક શું થઈ ગયું કિલોગ્રામ શું થઈ ગયું કિલોગ્રામ તો અહીંયા લખ્યું છે તો 0.009 કેટલા થશે 0.009 તો આ રીતે આપણે એનું રૂપાંતર કરી શકીએ કોઈ પણ એકમ આપણને આપેલો હોય તો આ એકમને આપણે આ રીતે રૂપાંતર કરી શકીએ દાખલા તરીકે અહીંયા લખીએ છે 325 મિલી બરાબર ખાલી જગ્યા લીટર તો આને આપણે ફેરવવું છે તો 325 ભાગ્યા કેટલા કરીશું 1000 તો આના ભાગાકારની અંદર આપણે 1000 તો 3 અંકે પોઈન્ટ મૂકે તો 325 થઈ જાય આગળ કઈ નથી એટલે 0.325 લીટર તો અહીંયા આપણે લખીએ 0.325 તો આ રીતે આપણે રૂપાંતર કરી શકાય છે જે એકમો આપણને આપેલા છે એકમો જે લખ્યા છે એકમોને આધારે આપણી સંખ્યાની અંદર રૂપાંતર કરી શકીએ અને રૂપાંતર કરીએ એટલે આપણને એની અંદર ખબર પડી જાય કે કઈ સંખ્યા આપણને મળે છે તો આ રીતે એનું રૂપાંતર કરવાનું છે આટલું લખી દો પછી આગળ તમને લખાવો
હવે જો બીજો પોઈન્ટ જોઈએ આપણે સ્થાન કિંમત. હવે સ્થાન કિંમતની અંદર આપણને જે સંખ્યા આપી છે દશાંશ સંખ્યા આપી હોય એ સંખ્યાની આપણે સ્થાન કિંમત જોવાની છે. તો આપણે કેવી રીતે તો 3 અંક સુધીની આપણે સ્થાન કિંમત જોઈએ કે એની અંદર આપણે 3 અંક આપેલા હોય અને 3 અંકની અંદર આપણે સ્થાન કિંમત જોવી છે તો કેવી રીતે જોઈ શકીએ તો અહીંયા જો સંખ્યા આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યા અહીંયા આપણે લખીએ છીએ. પછી આપણે 3 અંકની અંદર જે સંખ્યા જોઈએ છે તેની અંદર શું આવશે પછી દશક પછી એકમ બરાબર. તો એ રીતે આપણે 3 અંકની સંખ્યાની અંદર જોઈએ છે તો દશાંશ શતાંશ બરાબર અને સહસ્ત્રાંશ. હવે આની અંદર આપણે આટલા ભાગેના પાડી દીધા. 100 એટલે આપણે અહીંયા 100 વડે દશાંશ એટલે 10 વડે એકમ એટલે 1 લખીએ. હવે અહીંયા આપણે માટે નવું આવે છે કે દશાંશ. તો દશાંશ માટે 100 1 ના છેદમાં 10 આવશે. 100 એટલે 1 ના છેદમાં 10. શતાંશ માટે 100 આવશે 1 ના છેદમાં 100 આવશે અને સહસ્ત્રાંશ માટે 100 આવશે 1 ના છેદમાં 1000. કેટલા આવશે 1000. એટલે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે આ 4 ભાગની અંદર આપણે 3 અંકની સંખ્યા લઈએ. અહીંયા બી આપણને 3 અંકની અંદર જે મળે છે જે સંખ્યા એને આપણે આ રીતે દર્શાવી શકાય. જે પણ અંક આપણને આપેલો છે એની અંદર આપણે 100 ને તો 100 વડે જે સંખ્યા આપણને આપી અને 100 વડે ગુણાકાર કરો. અહીંયા સુધી આપણે એકમ દશક 100 1000 10000 એ સંખ્યા જોતા હતા પણ આપણા માટે આ નવી છે કે દશાંશ. દશાંશ એટલે પોઈન્ટ પછીની સંખ્યા. આ પોઈન્ટ પહેલાની સંખ્યા છે અને આ પોઈન્ટ પછીની સંખ્યા છે. તો દશાંશની અંદર તો એ જે સંખ્યા આપણને આપી હોય એને 1 ના છેદમાં 10 વડે આપણે એનો ભાગાકાર કરી શકીએ. પછી શતાંશની અંદર 1 ના છેદમાં 100 વડે અને સહસ્ત્રાંશની અંદર 1 ના છેદમાં 1000 વડે. એટલે આપણને કઈ સંખ્યા કેવી રીતે આપી છે પણ આપણે લખી શકીએ. દાખલા તરીકે અહીંયા લખી છે 2.6. તો 2.6 આપી છે તો અહીંયા શું થાય આ એકમ છે 2 શું છે એકમ છે એટલે 6 શું છે દશાંશ. દશાંશ શું છે દશાંશ. તો આપણે અહીંયા જો કે એકમની જગ્યાએ આપણે 2 લખી શકીએ. અહીંયા આપણે દશક અને 100 આપેલું છે નહીં તો એકમની જગ્યાએ 2 લખાય અને પછી પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા કેટલા લખાય 6 લખ્યા. આપણે કેટલા લખે 6 લખીએ. અહીંયા 2 આ સંખ્યા આપણને આપેલી નથી. જો દશાંશની અંદર એટલે 6 ની અંદર આપણે એની સ્થાન કિંમત લેવી હોય તો સ્થાન કિંમતની અંદર આપણે શું લખી શકીએ 6 ના છેદમાં આ જે સંખ્યા આપણે લખી છે કે એ સંખ્યાની અંદરથી કે એને પોઈન્ટમાં આપણે લેવાની છે. જે સંખ્યા આપણે લઈએ છે કે અહીંયા 100 ના છેદમાં 10 અહીંયા 1 આપ્યો છે તો એને આપણે શું લખી શકીએ તો અહીંયા 10 વડે આપણે એને કહી શકીએ. તો જ્યારે પણ આપણને 2 આપણે અહીંયા જે આપેલા છે તો 2 ના લઈએ તો 0.6 ને આ વખતે આપણે આ સંખ્યા રીતે દર્શાવી શકાય. આ રીતે આપણને કોઈ પણ સંખ્યા આપી છે તે સંખ્યાને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે 53.45 કેટલા આપ્યા છે 53.45. તો આ સંખ્યા આપણને આપી છે તો એની અંદર જોઈએ તો 53 ની અંદર 5 છે કોના સ્થાને છે તો દશકના સ્થાને. તો દશકના સ્થાને 5 લખી દીધા આપણે અને પછી એકમના સ્થાને કેટલા લખ્યા 3. જો 5 છે તો દશકમાં 5 ની સ્થાન કિંમત કેટલી થાય તો અહીંયા 5 આપેલા છે તો 5 ને આપણે શું કરે તો અહીંયા 10 આપ્યા છે તો 5 ગુણ્યા 10 તો એની સ્થાન કિંમત જે થશે 50 થશે. કેટલી થશે 50. તો એક જોડેથી આપણે સંખ્યા લઈએ તો એ સંખ્યા પણ આપણે મળી જશે. પછી દશાંશની જગ્યાએ કેટલા લખવાના છે આપણે 4. કેટલા લખવાના છે 4 અને શતાંશની અંદર આપણે કેટલા લખીશું 5. સહસ્ત્રાંશ આપણે આપેલું છે નહીં એટલે શું થાય તો 1 ની જગ્યાએ આપણે 4/10 લખી શકીએ. આને આપણે લખવું હોય તો 4/10 થી આપણે એને દર્શાવી શકીએ. આપણે જે સંખ્યા અહીંયા લખી છે બરાબર એને 4/10 વડે દર્શાવીએ. અહીંયા પછી 5 આપ્યા છે તો 5/100 તો 5/100 ની અંદર આપણે શીખવાનું કે એને કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો આ રીતે આપણે કોષ્ટક જે હોય જેની સ્થાન કિંમત જે થતી હોય એ રીતે આપણે એને દર્શાવી શકીએ. 3 અંકની જોઈએ આપણે પોઈન્ટ તો 879.325 તો એની અંદર જો તો 8 એ કોના સ્થાને છે તો 100 ના સ્થાને. 100 8 ગુણ્યા 100 કરીએ એટલે 800 થશે. પછી 10 8 ના સ્થાને અહીંયા આવશે 7 પછી અહીંયા આવશે તો 9 પછી આવશે અહીંયા 3 પછી અહીંયા આવશે જે સંખ્યા આપણે લખીએ છે તો 2 અને અહીંયા આવશે 5.
તો જે સંખ્યા આપણે સમજવા માટે અહીંયા લખવાનું છે કે જે સંખ્યા આપણે આપી છે કેવી રીતે આપેલી છે, તો જો 5 આપ્યા તો 5 ભાગ્યા 1000 કરીએ તો એનું રૂપાંતર આપણે જ્યારે કરવાનું છે તો એની અંદર તો કેટલા 3 0 છે તો આપણે 3 અંકે પોઈન્ટ મૂકવો પડશે. અહીંયા આપણે એક અંક આપે છે તો આગળ 2 અંક મૂકી અને પછી પોઈન્ટ મૂકી પછી 0 મૂકી દેવાનું. તો એ અંક જે સંખ્યા છે એ સંખ્યા તમને મળી જશે કે એની જે સ્થાન કિંમત છે એ સ્થાન કિંમત આપણે લખી શકીએ જે સંખ્યાને આપણને આપેલી છે. જો હવે આપણે બીજી કોઈ સંખ્યા જોઈએ 69. 322.465 બરાબર. તો આ જે સંખ્યા આપી છે બરાબર, તો આ બે સંખ્યાઓ જે છે એ દરેકની તમારે જાતે એને લખવાની છે કે એ કોના સ્થાને આવશે કે જેની સ્થાન કિંમત આપણે લખી છે એ સ્થાન કિંમત આપણે દર્શાવી શકીએ છીએ કે એની સ્થાન કિંમત આ રીતે, આની સ્થાન કિંમત આ રીતે દર્શાવી શકાય. તો આ રીતે આપણે એની સ્થાન કિંમત લખી શકીએ જે આપણને અંક આપ્યો હોય એને દર્શાવી શકાય છે. લખી દો આટલું પછી તમને લખાવો. હવે એની અંદર જે સંખ્યા આપણને સ્થાન કિંમતની અંદર આપણે દર્શાવી છે એ સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાને આપણે લખવી છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા આપણે કોઈ સમજવા માટે લખીએ છીએ કે અહીંયા આપણને આપેલી જે સંખ્યા છે તો 35.73. હવે આની અંદર આપણે સ્થાન કિંમત તો કેવી રીતે લખી શકીએ તો 35 છે તો આપણને ખબર કે એકમ અને દશક તો 3 એ દશકના સ્થાને છે એટલે 3 ગુણ્યા 10 થશે પ્લસ 5 એકમના સ્થાને એટલે 5 ગુણ્યા 1 થશે. પછી જે સંખ્યા આપણને જેની અંદરથી આપણને મળે છે એ સંખ્યા આપણે લખીએ છે તો એની અંદરથી જે સંખ્યા ગુણાકાર પછી આપણને જે સંખ્યા મળશે પ્લસ અહીંયા પોઈન્ટ પછી 7 આવે છે તો શું થાય 7 ના છેદમાં 10 થાય પ્લસ આ સંખ્યા જે આપણને આપી છે 3 આપ્યા છે તો શું થાય 3 ના છેદમાં 100 થશે. એટલે કે જે જેના સ્થાને 7 એ છે શાના સ્થાને છે તો એ સંખ્યા શાના તો દશાંશના સ્થાને છે અને 3 છે એક શાના સ્થાને છે શતાંશના સ્થાને. શતાંશના એટલે આપણે ભાગ્યા 100 લખવા પડે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે લખીએ કે એની સંખ્યા મળી જશે. પછી આપણે આની અંદર જો સરવાળાથી સમજીએ હોય તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય 30 પ્લસ આ બંનેનો કરીએ તો કેટલો થાય 5 પ્લસ 7 ના છેદમાં 10 આને આપણે અપૂર્ણાંક છે એને દશાંશમાં ફેરવો તો કેટલા થાય 0.7 પ્લસ આને કરો આપણે તો આને કરીએ તો આપણે સંખ્યા સમજવા માટે લખું છું તો આની અંદરથી બે અંક છે તો 3 પછી 0 અને 0 0.03. હવે આ બધી સંખ્યાનો સરવાળો કરીએ આપણને કેટલો મળે છે 35.73 કેટલો મળી જશે 35.73. જ્યારે આનો સરવાળો તમે કરશો આમ બહુ સરવાળો કરીને આપણે સમજવા માટે અહીંયા લખેલી છે સંખ્યા તો આ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને આટલો મળી જશે. તો આની આધારે આપણને સ્થાન કિંમત ખબર પડી આપણે તો જે પણ સંખ્યા આપણને આપી છે એની સ્થાન કિંમત લખીએ તો આ રીતે આપણે લખી શકીએ. કોઈ પણ સંખ્યા બીજી કોઈ સંખ્યા લખીએ આપણે દાખલા તરીકે 500
19.325 હવે આની સ્થાન કિંમત આપણે તો આને લખે તો 5 5 એ કયા સ્થાને છે તો 100 ના સ્થાને તો 5 ગુણ્યા 100 પ્લસ 1 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા 1 પ્લસ હવે પોઈન્ટ પછીની સંખ્યા લઈએ એટલે જે રીતે અહીંયા ગુણાકાર કરીએ છે તે આપણે શું કરવું પડશે ભાગાકાર એટલે છેદમાં લખવું પડે તો 100 હશે 3 ના છેદમાં 10 પ્લસ 2 ના છેદમાં 100 પ્લસ 5 ના છેદમાં 1000 કેટલા આવશે 1000 તો આને આપણે સ્થાન કિંમત જો અહીંયા આપણે જોવું છે આનો સરવાળો આપણે કરવો હોય તો આને કરીએ તો આપણે કેટલા થશે 500 પ્લસ 10 પ્લસ 9 પ્લસ અહીંયા પોઈન્ટ કહેવાય તો એક અંકે તો અહીંયા આવશે 0.3 પ્લસ અહીંયા 2 છે એટલે 0.02 પ્લસ અહીંયા 3 છે તો 0.005 આનો સરવાળો કરીએ છે આપણે બરાબર તો આપણને જે સંખ્યા છે એનો સરવાળાથી તો એ સંખ્યા આપણને કેટલી મળી જશે 519.325 જો એને સમજવું હોય આપણે કે જે સંખ્યા દાખલા તરીકે અહીંયા 35.73 આપ્યા છે એનો સરવાળો કર્યો તો 30 પ્લસ 5 પ્લસ 0. तो ये કેટલા આપ્યા છે તો જે સંખ્યા આપણને આપી છે 0.7 તો જે સંખ્યા આપણને આપી તો 0.7 પ્લસ બીજી કઈ આપી છે 0.003 બરાબર એ સંખ્યા આપણને એક જ 0 આપી છે હવે આનો સરવાળો કરીએ જો અહીંયા કોઈ અંક નથી અહીંયા 0 લખ્યો અહીંયા 0 0 પછી આ પોઈન્ટ કરીને 0 કેમ આવું કરીએ છે કે તમને ક્યાંય ભૂલ ના થાય રકમ લખવા તો આપણે આ રકમ એને લખી દીધી આનો સરવાળો કર્યો તો 3 પછી અહીંયા આવશે 7 પોઈન્ટ પછી અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 3 તો 35.73 બરાબર તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે ધ્યાન રાખજો સરવાળો પોઈન્ટની નીચે પોઈન્ટ આપો જો એ રીતે કરશો તો સરવાળો તમને સાચો મળશે તો આ રીતે આપણે એની સ્થાન કિંમતની અંદર સમજી શકાય કે જે આપી છે આપણને એ રીતે આપણે એનો સરવાળો કરીએ તો આપણને એમાં અંદર ખબર પડી જશે એક ઉદાહરણ લખું છે તમારે જાતે કરવાનું છે 25.350 આ જે સંખ્યા લખી છે એ તમારે એને જાતે લખવાની છે બરાબર આગળનું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશ